યુવા પેઢીને નશાથી બચાવવા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બોલાવ્યો સપાટો. અમદાવાદ અને ગાંધીનગરમાં ધમધમતા હુક્કાબાર પર એસએમસીની ટીમે દરોડા પાડી સપાટો બોલાવી દીધો. એસએમસીની ટીમે અમદાવાદ શહેર અને ગાંધીનગરના એસજી હાઈવે વિસ્તારમાં આવેલા કાફેમાં એક સાથે દરોડા પાડ્યા. એલિસ બ્રિજ, થલતેજ, પાડજ, ચુંડાલ સહિતના વિસ્તારમાં કાફેમાં હુક્કાબારને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. એસએમસીએ અચાનક પાડેલા દરોડાથી હુક્કાબાર સંચાલકોમાં ફફડાટ. સિંધુ ભવન રોડ પર તાજ હોટેલ નજીક આવેલા કાસાનોવા લોન્જમાં દરોડા પાડીને એસએમસીની ટીમે શંકાસ્પદ હુક્કા અને નિકોટિનયુક્ત તમાકુ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. તમાકુને ચકાસણી માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તો એલિસ બ્રિજ નજીક ઓલ્ડ ટીસીસ લોન્જ એન્ડ રેસ્ટોરન્ટ, આ સાથે એસપી રિંગ રોડ પરના વિનવિક્સ રેસ્ટોરન્ટ, ભાડજમાં આવેલ ધ વિન્ટેજ બ્રુ કાફેમાં પણ દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચેકિંગ દરમિયાન ધી વિન્ટેજ બ્રુ કાફેમાંથી તમાકુ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ. એસએમસીના એડમિન પીએસઆઈએ માહિતી આપી કે યુવાનોમાં વધી રહેલા નશાના વ્યસનને અટકાવવા માટે આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હુક્કાબાર યુવાનો માટે નશાનું પ્રથમ પગથિયું બની રહ્યા છે. ઘણા કાફે સંચાલકો ગેરકાયદે હુક્કા પીરસી યુવાનોને બરબાદ કરી રહ્યા છે, જેથી નિયમોનો ભંગ કરીને હુક્કો પીરસાતા કાફે સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.